સદગુરુ મારી સન્મુખમાં રેજો. સદગુરુ મારી સન્મુખ રેજો. નિત નિત દર્શન દેજો. હે નિત નિત દર્શન દેજો. સદગુરુ મારી સન્મુખ રેજો. સદગુરુ મારી સન્મુખ રેજો. બોલો સદગુરુ દેવ કી જય. ગુરુ બિન પાર નહીં, ભવસાગર અપાર છે. ગુરુ બિન પાર નહીં, ભવસાગર અપાર છે. દયા કરો ને દયાળુ, મારે તમારો આધાર છે. દયા કરો દયાળુ, મારે તમારો આધાર છે. ગુરુજી તમે ગોવાળ અમે ગાય. ગુરુજી તમે ગોવાળ અમે ગાય. સારો વનરા વનવાસી, આપ મહારાજા ધીરાજ સો. ચરણે રાખો દાસલડી, આપ મહારાજા ધીરાજ સો. શરણે રાખો દાસલડી. ગુરુજી તમે સૂર્ય પ્રકાશ, ટાળો અંધારી રાતડી. ગુરુજી તમે સૂર્ય પ્રકાશ, ટાળો અંધારી રાતડી. મારા પ્રાણ તણાયા ધાર, ઓઢાડો અમર ઘાટડી. મારા પ્રાણ તણાયા ધાર, ઓઢાડો અમર ઘાટડી. ગુરુજી અમે સાતક તમે ચંદ્ર, અમૃત ધારા વરસાવી. ગુરુજી અમે સાતક તમે ચંદ્ર, અમૃત ધારા વરસાવી. ગુણાતીત ગુણ ખાણ, જ્ઞાન ગંગા મેં નવરાવી. ગુણાતીત ગુણ ખાણ, જ્ઞાન ગંગા મેં નવરાવી.
આપ સો સર્વસ્વ મારા, અમાપ ધણી પ્યારા. આપ સો સર્વસ્વ મારા, અમાપ ધણી પ્યારા. દાસ લાભો ગુણ ગાય ઉગમ ગુરુ મારા. દાસ લાભો ગુણ ગાય ઉગમ ગુરુ મારા. સુરે ગુણ વખાણું ગુરુના, સુરે ગુણ વખાણું રે હે જી. સુરે ગુણ વખાણું ગુરુના, સુરે ગુણ વખાણું રે હે જી. મતિ મંદ અબુધ યજ્ઞાની, મતિ મંદ રે અબુધ યજ્ઞાની. ગુરુ ગુણ ને શું જાણું, ગુરુના શું રે ગુણ વખાણું રે હે જી. સદગુરુની કૃપા વિના ઉકલે નહીં આવું ખાણું રે હે જી. એ સદગુરુની કૃપા વિના ઉકલે નહીં આવું ખાણું રે હે જી. સદગુરુજી કૃપા કરે તો સદગુરુજી રે કૃપા કરે તો જડે ઉગરવાનું બારું ભાઈ, જડે ઉગરવાનું બારું ભાઈ. સુરે ગુણ વખાણું રે હે જી. સુરે ગુણ વખાણું ગુરુના, સુરે ગુણ વખાણું રે હે જી. મતિ મંદ અબુધ યજ્ઞાની, મતિ મંદ રે અબુધ યજ્ઞાની. ગુરુ ગુણ ને શું જાણું, ગુરુના શું રે ગુણ વખાણું રે હે જી. ગંગા યમુના પાપને ધોવે, મન રહી જાય ન્યારો રે હે જી.
એ ગંગા ને યમુના પાપ ધોવે મન રહી જાય ન્યારું રે એ જી સદગુરુજી મન ને ધોઈને સદગુરુજી રે એ મન ને ધોઈને આપે અભય પદ ન્યારું ગુરુના સુરે ગુણ વખાણું રે એ જી સદગુરુજી ભાઈ મન ને ધોઈને સદગુરુજી રે મન ને ધોઈને આપે અભય પદ ન્યારું ગુરુના સુરે ગુણ વખાણું રે એ મતિ મંદ અબુધય જ્ઞાની મતિ મંદર અબુધય જ્ઞાની ગુરુ ગુણ ને શું જાણું ગુરુના સુરે ગુણ વખાણું રે એ મન ને બુદ્ધિ અહંકાર સિતની શુદ્ધિ સારો રે એ જી એ મન બુદ્ધિ ને અહંકાર સિતની શુદ્ધિ સારો રે એ જી ગુરુ ની જ્ઞાન ગંગામાં નાતા ગુરુ ની જ્ઞાન રે ગંગામાં નાતા વિષય મળટળ નારું ભાઈ વિષય મળટળ નારું ભાઈ સુરે ગુણ વખાણું રે એ ગુરુ ની જ્ઞાન ગંગામાં નાતા ગુરુ ની જ્ઞાન રે એ ગંગામાં નાતા વિષય મળટળ નારું ગુરુના સુરે ગુણ વખાણું રે એ મતિ મંદ અબુધય જ્ઞાની મતિ મંદર અબુધય જ્ઞાની ગુરુ ગુણ ને શું જાણું ગુરુના સુરે ગુણ વખાણું રે એ કરોડો કલ્પ વૃક્ષ કરતા ગુરુને અધિક વખાણું રે એ કરોડો કલ્પ વૃક્ષ કરતા ગુરુને અધિક વખાણું રે એ
કલ્પનાતીત કરે ગુરુજી કલ્પનાતીતા એ કરે ગુરુજી એવો મહિમા જાણું ગુરુના એવો મહિમા જાણું ગુરુના શું રે ગુણ વખાણું રે હે જી મતિ મંદ ને અબુધ યજ્ઞાની મતિ મંદ રે અબુધય જ્ઞાની ગુરુ ગુણ ને શું જાણું ગુરુના શું રે ગુણ વખાણું રે એ ઓ સદગુરુ સંતના શરણ માહી સર્વ તીરથ જાણું રે એ સદગુરુ સંતના ચરણ માહી સર્વ તીરથ જાણું રે એ ભાવે પ્રેમે સેવા કરતા ભાવે પ્રેમે સેવા કરતા ભવબંધન ને ટાળો ગુરુના ભવબંધન ને ટાળો ગુરુના શું રે ગુણ વખાણું રે એ ઓ સદગુરુ સંત જેને મળ્યા એના ભાગ્ય વખાણું રે એ સદગુરુ સંત ભાઈ જેને મળ્યા એના ભાગ્ય વખાણું રે એ દાસ જંતી ગુરુ શરણમાં દાસ જંતી રે એ ગુરુ શરણમાં તન મન ધન વારું ગુરુના તન મન ધન વારું ગુરુના શું રે ગુણ વખાણું રે એ મતિ મન અબુધ યજ્ઞાની મતિ મંદર અબુધય જ્ઞાની ગુરુ ગુણ ને શું જાણું ગુરુના શું રે ગુણ વખાણું રે એ આપણી બુદ્ધિ ભલે ગમે એવી પ્રબળ હોય, સંસાર વ્યવહારના કાર્યની અંદર પ્રવીણ હોય, પણ ગુરુના ગુણને સમજવામાં એ બુદ્ધિ મંદ પડે છે. સંસાર વ્યવહારમાં ભલે ગમે એટલી બુદ્ધિ આપણી કામ કરતી હોય, પણ ગુરુના ગુણને જાણવામાં આપણી બુદ્ધિ મંદ પડે છે. કારણ કે નાની એવી માછલી ગમે એમ કરે ને તો એ સમુદ્રનો તાગ ન લઈ શકે. એમ આપણે આપણી અલ્પ બુદ્ધિએ
ગુરુના ગુણને શું ગાઈ શકીએ, પણ આપણી સમજણ પ્રમાણે જેટલો ગુણ બાંધીએ એટલો આપણા જીવનમાં લાભ થાય છે. આપણા ઉપર ગુણ કરનાર, આપણા જીવનને સફળ કરનાર સદગુરુ જેવું બીજું કોઈ આપણા માટે નથી. જે ઉપકાર આપણા માતા પિતા ન કરી શકે, જે ઉપકાર આપણા સગા સંબંધીઓ ન કરી શકે, જે ઉપકાર આપણા જાય ભાઈઓ ન કરી શકે, જે ઉપકાર મિત્ર ન કરી શકે, જે ઉપકાર પત્ની પોતાના પતિ ઉપર ન કરી શકે, પતિ પત્ની માટે ઉપકાર ન કરી શકે, એ ઉપકાર કરનાર સદગુરુ સંત છે. ગુરુની દયાથી, એની કરુણાથી જીવ જન્મ મરણના કારણમાંથી મુક્તિ મેળવીને સદાયને માટે પરમપદનો અધિકારી બને છે. આ ગુરુનો ગુણ છે. આ ગુરુનો, અને આપણા જીવનની અંદર જેનાથી સર્વ રીતે સુખાકારી થાય એવા ગુણને આપનાર સદગુરુ છે. માણસ ધનથી સુખી ન થાય એટલો ગુણથી થાય. વિવેક છે, વિચાર છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, શ્રદ્ધા છે, પ્રેમ છે, મૈત્રી છે, આવા જે સદગુણો છે, દયા છે, કરુણા છે, આવા જે સદગુણો છે એ ગુણના દાતા સદગુરુ છે. ગુણના દાતા સદગુરુ છે. એની દયાથી આપણા જીવનની અંદર એવા ગુણનું સર્જન થાય છે. આપને કાંઈ ખબર ન પડે તો કાંઈ નહીં, ભોળા ભાવથી સદગુરુનું ભજન કરો એટલે આપોઆપ તમારા જીવનની અંદર જેવા ગુણ જોઈએ એવા ગુણનો વાસો થઈ જાય. આ ગુરુની કૃપા છે ભાઈ, ગુરુની કૃપા છે. અને માણસ કપડાથી અને અલંકારથી નથી શોભતો એટલો ગુણથી શોભે છે. એ રૂપાળા દેહથી નથી શોભતો એટલો ગુણથી શોભે છે. બહુ રૂપાળો હોય પણ ગુણ ન હોય ને તો તમને એના ઉપર આમ કાંઈ નું કાંઈ થાય કે નહીં થાય ને, કે આના રૂપનો કોઈ પાર નથી, પણ હવે આનું શું કરવું. ગુણથી શોભે છે. જીવનમાં ગુણ સજ કરાવનાર, ગુણનો શણગાર સજાવનાર સદગુરુ છે. આવા ગુરુના ગુણને શું રે વખાણું, મતિ મંદ અભૂત અજ્ઞાની, હું ગુરુ ગુણને શું જાણું. ગુરુના ગુણને હું શું વખાણું. સદગુરુની કૃપા વિના ઉકલે નહીં ઉખાણું. સદગુરુ કૃપા કરે તો જડે ઉગરવાનું બારો. સદગુરુની કૃપા વિના આ ઉખાણું ઉકલે એમ નથી. એલા વેદો એમ કહે છે કે તારા ઘટમાં ભગવાન, શાસ્ત્રો એમ કહે છે કે તારા ઘટમાં ભગવાન, પુરાણો એમ કહે છે કે તારા ઘટમાં ભગવાન, સંતો મહાપુરુષો ઋષિ મુનિઓ બધાય જ્ઞાનીઓ એમ કહે છે કે તારા ઘટમાં આત્મા રૂપે ભગવાન. પણ ઘટમાં હોવા છતાં એની ઓળખાણ કે એને મળવાની, એની કેમ પ્રાપ્તિ થાય, આ બધું સમજવા છતાં આ ઉખાણું ઉકલે એવું છે. આ બધું આપને ખબર છે, ગમે એને પૂછો ને પાઠ ભણાવવા માંડો એટલે બધા બોલવાય માંડે કે આત્મા ઈ પરમાત્મા. ભાઈ અને વાતો કરતા માણસ કહેતા હોય ભાઈ આત્મા ઈ પરમાત્મા. એ બધાનો આત્મો એક જ છે ને. એ તો ભાગ પડે તો ખબર પડે આત્મો એક છે કે જુદો છે. આ ઉખાણું ઉગલે એવું નથી. ઉગરવાનું બારું તો સદગુરુની શાન મળે તો જડે એવું છે. બહુ બંધનમાંથી બારું નીકળવાનું બારું તો બતાવનાર સદગુરુ છે. સ્વરૂપ દર્શનનો લાભ અપાવનાર સદગુરુ છે. બહુ બંધનના કોટમાંથી બારા કાઢવાનું બારું બતાવનાર સદગુરુ છે. પાંડવો લાખાગ્રહમાં પુરાઈ ગયા, અગ્નિ સપાઈ ગયો,
શ્યારિકો રગની આટા મારવા માંડ્યો. ભીમસેને માતા કુંતાને કીધું કે હું તમને નહોતો કહેતો કે આ જાત્રા આપણે નથી કરવી, તમે માયના નહીં, હવે આ અગ્નિદેવ આવ્યા, દર્શન કરો. હવે ક્યાં જાવું? ધીરે ધીરે ચામડા મીંડા બળવા. તે ભીમસેનને યાદ આવ્યું, સહદેવને પાટું માર્યું, જોશીડા ફાઇટ તો ખરો, કે આમાં ક્યાંયથી નીકળાય એમ છે, પણ પૂછો તો કહું ને. તું ઊભો ન્યાથી જી શિલાને ખેહવી નાખ એટલે આગળ ભોંયરે ચડી જાય. શિલાને ખેહવી નાખી અને ભોંયરે ચડી ગયા અને ગંગાજીના કાંઠે નીકળી ગયા. હું એમ કહું છું, પાંડવો નહીં, જીવ માત્ર લાખાગ્રહમાં પુરાણો છે. આ પંચભૂતનો દેહ છે ને લાખાગ્રહ છે. આની આસક્તિમાં જીવ માત્ર બંધાયેલો છે. અને ત્રિવિધિના તાપમાં કોણ નથી બળતો ભાઈ? ત્રિવિધિના તાપમાં કોણ નથી બળતો? પણ સહદેવ જેવા કોઈ સદગુરુ દાદા ઉગારામ જેવા મળે ને બાપુ, એ આ ભોંયરે ચડવાનું દેખાડે કે આ શિલા ખેહવી નાખ, દેહાદ્યાસની શિલા ખસે તો આ ગગન ગુફામાં ચડી જા. આ બારું નીકળવાનું બારું છે. ગગન ગુફામાં ગુપત ગેબી 52 બારો, નુરત તખત પર નામ નિરંજન, નૂરતે ને સુરતે નટ ખેલે. કોઈ સદગુરુ મળે તો આ ઉગરવાનું બારું દેખાડે, આ ઉગરવાનું બારું દેખાડે. મોરે અમે કાંઈ નહોતા જાણતા, ખબર નહોતી ભવ દુઃખ ભારી, કૃપા થઈ ગુરુદેવની મુજ રંક ઉપર તો દેખાડી છૂટવાની. બારી એ બારીથી અનેક ઉગરા, આદિ અંતને મધ્યમાં જો વિચારી, પૂરણ ગુરુ જેણે જુગતીમાં જાણ્યા, એણે આ વાતને જાણી, એને ભક્તિ દિલ ભાવી. જેને આવા સદગુરુ મળ્યા એણે ઉગરવાનું બારું દેખાડ્યું. શ્યાર યુગની અંદર શ્યાર યુગના મહાત્માઓએ જે 33 કરોડ દેવને બારા કાઢ્યા, એ આ સોહમ પદનું બારું છે. આ સોહમ પદનું બારું. આ બારીએથી બધાય ઉગરી ગયા છે. એક એક જ્યોતની કળા અનેરી, શ્યાર યુગના શ્યાર પાઠ બધાયને હાલવાની એક કનેરી. એ અલખ પુરુષ કા સોહમ અવતારાન, સોઈ પદ સેવો તો ગુરુ હમારા. સોહમ પદને સેવીને દરેક સંતો મહાપુરુષો આ બારીએથી બારા નીકળી ગયા છે. આ બારું નીકળવાનું બારું આ જુગતી બતાવનાર સદગુરુ છે. નકર આ ઉખાણું ઉકલે એવું નથી. ઉખાણું ઉકલે એવું નથી. સદગુરુની કૃપા વિના ઉકલે નહીં ઉખાણું. સદગુરુ કૃપા કરે તો જડે ઉગરવાનું. જો સદગુરુ કૃપા કરે તો ઉગરવાનું બારું જડી જાય. અને જેટલા જેટલા ઉગર્યા છે એ આ બારીએથી ઉગર્યા છે. આ બારીએથી ઉગર્યા છે. ગંગા યમના પાપ ધોવે, મન રહી જાય ન્યારું. સદગુરુ તો મન ધોઈને આપે અભય પદ ન્યારું. ગંગા અને યમના પાપ ધોવે છે, પણ ત્યાં મન ધોવાતું નથી. જો મન ધોવાતું હોય તો જેટલા જેટલા નાયા આવે એ હોજાનો થઈ ગયા હોય. જેટલા જેટલા નાયા આવે એટલા હોજાનો થઈ ગયા હોય. કોઈ વાતે ન સમજતા હોય એને આપણે ટિકિટ ભાડું દઈને ત્યાં બોળી આવી, જો હોજો થઈ જતો હોય. બરાબર ને? પાપ ધોવાય છે, પણ મન એ પવિત્ર જળાશયની અંદર મન નથી ધોવાતું. મન ધોવાની ગંગાજી તો સંતોના ચરણે વહે છે. મનને ધોઈ નાખનારી ગંગા સંતોના ચરણની, મહાપુરુષોના ઘટની અંદર એ જ્ઞાન ગંગાનું પ્રાગટ્ય થાય છે. એ જ્ઞાન ગંગાએ 1 2 નહીં, 5 10 નહીં, 100 200 નહીં, 1000 2000 નહીં, લાખ 2 લાખ નહીં, કરોડોની સંખ્યામાં માનવ સમાજના મનને ધોઈને માનવને દેવગતિમાં મૂક્યા છે. મનની શુદ્ધિ કરવાને માટે
સંતોના ચરણે જવું એવો શાસ્ત્રોનો આદેશ છે. અને ભક્તિ કરતા પહેલાં, ભક્તિનો આદર કરતા પહેલાં પહેલું કામ આવડું આ જ કરવાનું છે. જો ભક્તિ માર્ગમાં સફળ થવું હોય તો પહેલાં મનની શુદ્ધિ કરવી પડે. મનની શુદ્ધિ કરવી પડે. આપણા કોઈ પણ વિધાન હોય, વેદોક્ત હોય તોય ભલે, શાસ્ત્રોક્ત વિધાન હોય તોય ભલે, દરેક વિધાનની અંદર પેલી ક્રિયા એ આવે કે સ્નાન વિધિ કરવી જોઈએ. સ્નાન વિધિ કર્યા વગર ભગવાનની પૂજા થાય નહીં, કોઈ ક્રિયા, કોઈ ઉપાસના થાય નહીં. એનો અર્થ એવો છે કે પવિત્ર થયા વગર ભગવાનના સાનિધ્યમાં જવાતું નથી. પહેલી વાત એ છે કે મનની શુદ્ધિ કરવી પડે. પણ તમે નાવ એટલે તો દેહની શુદ્ધિ થઈ. મનની શુદ્ધિ તો મહાપુરુષોની જ્ઞાન ગંગાથી થાય છે. આ પાણી મનને સ્પર્શ નથી કરતું. મહાપુરુષોના ભાવવાહી શબ્દો, કરુણાના ભાવવાહી જે શબ્દો છે, અનુભવના શબ્દો છે, જે શબ્દની પછવાડે એના ભજનનો પાવર છે. એ શબ્દ તમારા મન ઉપર અસર કરી જાય છે. એ શબ્દો મન ઉપર અસર કરે છે અને એ શબ્દોની અસર મન ઉપર થઈ એને લઈને જ શૂન્યમાંથી મોટી ગદગંગાનું રૂપ થતું હોય તો આ સંતોના શબ્દો કામ કરે છે. સંતોના શબ્દો કામ કરે છે. મનની શુદ્ધિ કરવાને માટે સંતોના ચરણે જ આવવું, સત્સંગ કરવો, આવો શાસ્ત્રોથી આદેશ કરવામાં આવેલો છે. એટલે મહાપુરુષોની જ્ઞાન ગંગા આપણા મનની શુદ્ધિ કરે છે. અને શુદ્ધ થયેલું મન જ સાધનામાં સફળ થાય છે. જ્યાં સુધી મન શુદ્ધ ન થાય ત્યાં સુધી સાધનાની અંદર સફળતા થતી નથી. કારણ કે ભજન કરવું એ આપણા કોઈ દેહના અવયવોનું કામ નથી. હાથનું કામ નથી, પગનું કામ નથી, નાક કાનનું કામ નથી, આંખનું કામ નથી, અરે જીભનું પણ કામ નથી. ભજન કરવું એ મનનું કામ છે. ભજન કરવું એ મનનું કામ છે. પણ મન, અજ્ઞાનયુક્ત મન કોઈ દિવસ ભજનની અંદર લાગતું નથી. એ મનની શુદ્ધિ માટેનો મોટામાં મોટો ઉપાય હોય ને ભાઈ, તો સંતોનો સત્સંગ છે. સંતોનો સત્સંગ છે. ભક્તમાળની અંદર નવા ભગતે લખ્યું કે જ્યારે અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે એવી વિભૂતિ, એવા મહાપુરુષનો સત્સંગ મળે છે. અને એ સત્સંગથી અજ્ઞાનજનિત કામ, ક્રોધ, મોહરૂપી અંધકાર મટે છે અને વિવેકનો ઉદય થાય છે. શેનો ઉદય થાય છે? વિવેકનો. કયો વિવેક? કે વચનનો વિવેક. વચનના વિવેકનો ઉદય થાય છે. એટલે ભજન કરવાનો ભાવ થાય છે સંતોના સત્સંગથી. જે વાત ભક્તમાળની અંદર નાભા ભગતે લખી એ જ વાત પૂજ્ય દાદાશ્રી એની અનુભવવાણીમાં કીધું. સુતેલી ભાવના જેહી જગાડે, સંત ભક્ત જન હાચા, હૃદયવાણી એની પ્રેમ રસ જરતી, એના લીએ છે જગત વિશ્વારા. સુતેલી ભાવનાને જાગૃત કરનાર, મનની અંદર ભક્તિભાવનું પ્રાગટ્ય કરનાર મહાપુરુષોની અનુભવ ભાવવાહી વાણી છે. હૃદયવાણી પ્રેમ રસ જરતી. કેવી વાણી છે? નિરંતર એમાં એના હૃદયનો ગુરુ ભક્તિના પ્રેમમાંથી ટપકતી ધારા છે. એક એક શબ્દ ગુરુ ભક્તિના પ્રેમમાં જબોળાઈને બારા આવે છે ને, એ આપણા હૃદયને જણજણાવી નાખે બાબુ. એ આપણા હૃદયના તારને જણજણાવી નાખે છે. જણજણાવી નાખે છે. તો ભાઈ, ગંગા યમુના પાપ ધોવે, મન રહી જાય છે ન્યારું. સદગુરુ તો મન ધોઈને આપે અભય પદ સારું. સદગુરુ મન ધોઈ અને અભય પદની પ્રાપ્તિ કરાવે છે. આત્મપદ એ અભય પદ છે. એ આ પદને પામ્યા પછી જન્મ મરણનો ભય નથી.
આ પદને પામ્યા પછી માયા લાગવાનો ભય નથી. આ પદને પામ્યા પછી કોઈ પ્રકારની અવિદ્યા લાગવાનો ભય નથી. આ પદને પ્રાપ્ત થયા પછી આ પદમાંથી ભ્રષ્ટ થવાનો ભય નથી. નહીં, આ પદમાંથી ભ્રષ્ટ થવાનો ભય નથી. એટલે આને અભય પદ કહેવામાં આવે છે. એટલે આને અભય પદ કહેવામાં આવે છે. મન ધોઈને આપે અભય પદ સારું. આ મન મહાપુરુષોની જ્ઞાન ગંગાની ગંગાના જળને વિવેકરૂપી જારીથી જે માથે ઢોળી દે એના મનની શુદ્ધિ થાય છે. સત્સંગ કરવો તો વિવેક દ્રષ્ટિથી કરવો, એવા ભાવથી સત્સંગમાં જાવું. જે સત્સંગની ધારા નીકળે આ મારા માટે છે એવી સમજણ લઈને જે સાંભળે એનું નામ વિવેકરૂપી જારી માથે ઢોળી કહેવાય. વિવેકરૂપી વારી લઈને નાઈ લે, માથા બોળ જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, થઈને જા કમજોળ. બીજાને માટે નહીં, આ વાત મારા માટે જ છે. આ શબ્દો મારે જ ગ્રહણ કરી લેવાના છે. તમે અટાણું કરવા ગયા હોય ને જે વસ્તુ લીધી હોય તમારા હાટું લીધી હોય કે પછી જે થેલી ભરી હોય, ચોખા લીધા હોય, ખાંડ લીધી હોય, ગોળ લીધો હોય, પછી થોડું ઘણું ફ્રૂટ લીધું હોય, એ થેલી તમારી જ ઘેરે લઈ જાઓ કે બજારમાં બીજાને દેતા જાઓ? નહીં. એકાદું સફરજન નહીં, મારા હાટું લીધું છે તે બસ 70 રૂપી થેલીમાં આ બધા શબ્દો પોતા હાથું ઠેલી ભરીને ઘેર લઈ જવાના છે. આપણે આપણા માટે જ સત્સંગમાં આવ્યા હોય ને, આપણા કલ્યાણ માટે ને. આ શબ્દો કેને માટે? જે સાંભળે એ દરેક પોતપોતાના માટે છે. આવી વિવેક દ્રષ્ટિથી જે સાંભળે છે, સાંભળી એનું મનન કરે છે, અને મનન કરીને જેટલું અભ્યાસની અંદર મૂકે છે એટલો બાપા જીવનમાં લાભ થાય છે. એટલો લાભ થાય છે. એટલે ભગવાન રામચંદ્રજીને એના ગુરુ વશિષ્ઠ મહારાજ કહે છે કે હે રામ, મનરૂપી અમૂલ્ય હીરો વિષયરૂપી કાદવની અંદર ખરડાઈ ગયો છે. આ હીરાને જલ્દીથી ધોઈ નાખો વિવેકરૂપી જળથી. કારણ કે આને ઘણા સમયથી વિષયરૂપી કાદવમાં રમણ કરવાની છૂટ આપવામાં આવી છે. માટે આ હીરાને જલ્દી કરીને ધોઈ નાખો. અને હીરો જો ધોવાઈ જાય તો પ્રકાશ પાડતો થઈ જાય. હીરો ધોવાઈ જાય તો મનનું અજ્ઞાન દૂર થાય તો જ્ઞાનનો પ્રકાશ પડતો મન થઈ જાય. મન જ્ઞાનનો પ્રકાશ પાડતું થઈ જાય. અને સત્યનો પ્રકાશ પડતા સ્વયં ચૈતન શુદ્ધ બ્રહ્મ જે નિજ ઘટની અંદર બિરાજે છે એની અનુભૂતિ થાય છે. માટે મનની શુદ્ધિ માટે સારામાં સારો ઉપાય જો જગતની અંદર હોય તો શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોનો સત્સંગ છે. મૂળદાસ મહાત્માએ ગાયું, સત્સંગ વિના રે મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર, જાય એવા મહાપુરુષના સત્સંગ વિના રે આપણું મન સમજે નહીં. એલા રવિ રવિ કીધે રજની નો ટળે, ઉગે ત્યારે અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વધે અજવાળા હોય. રવિ રવિ કીધે રજની નો ટળે. એમ તમે રામ રામ કહો છો, કૃષ્ણ કૃષ્ણ કહો છો, પણ જેનું નામ લ્યો છો એ નામીનો ઉદય થાય ને તઈ અંધારું મટે, તઈ આપણું અજ્ઞાન ટળે. નામના નામીનું મળવું થાય ને તઈ આપણું અજ્ઞાન ટળે. નામના નામીની ઓળખાણ કરાવનાર મહાપુરુષો સંતો છે. એનો સત્સંગ કરી થઈ ખબર પડે કે રામ કોણ, કૃષ્ણ કોણ, હરિ કોણ, નારાયણ કોણ, બ્રહ્મા કોણ, વિષ્ણુ કોણ, મહેશ કોણ. એ સંતોના સત્સંગથી અનુભવમાં આવ્યું, સમજાણું, પરોક્ષ જ્ઞાન થયું કે મારો આત્મા એ જ રામ છે ને મારો આત્મા એ જ કૃષ્ણ છે. એ જ કૃષ્ણ છે. આ કોણ સમજાવે? સદગુરુ સમજાવે. કોણ સમજાવે? સદગુરુ સમજાવે. એ મહાકાલીના ઉપાસક ગદાધર, જેને મહાકાલીને આજે મોઢા મોઢ વાતો થવા લાગી, એટલી એકાગ્રતા થઈ ગઈ
સતા મા ભગવતી મહાકાલીએ એમ કીધું કે ગદાધર, તમારે તોતા ગુરુના ચરણે જવું પડે. ત્યાં જાઓ તો જ તમને તમારું ખરું પરમાત્માનું સ્વરૂપ ઓળખાય. કે માં, મારે તમારી યારે મોઢા મોઢ વાતો થાય, ભલે થાય, પણ તમારે તોતા ગુરુને ચરણે જવું પડે. મહાકાલીએ આજ્ઞા કરી અને ગદાધર તોતા ગુરુના ચરણે ગયા. તોતા ગુરુએ જ્યારે આ ધ્યાન, આ લક્ષ્ય નામની ઓળખાણ કરાવી, ત્યારે ગદાધરને સમજાણું કે મારો આત્મા એ જ રામ છે અને મારો આત્મા જ કૃષ્ણ છે. એટલે એનું નામ પડ્યું રામકૃષ્ણ પરમહંસ. પરમહંસ એનું નામ પડ્યું. સંત પીપોજી રાજા ગાંગરોળ ગઢના, એ પણ દેવી ઉપાસક હતા. એને દેવીએ આજ્ઞા કરી કે કાશીની અંદર જઈને ગુરુ રામાનંદના ચરણે થાવ અને એની પાસેથી દીક્ષા લ્યો. દેવીએ આજ્ઞા કરતા પીપોજી કાશીની અંદર ગુરુ રામાનંદના ચરણે જાય છે. રોકવામાં આવ્યા કે ગુરુની આજ્ઞા વગર મઢની અંદર કોઈ જઈ શકતું નથી. ગુરુને મેં પૂછી આવી. એટલે શિષ્યો પૂછવા ગયા કે બહાર કોઈ આવ્યું છે ને આપને મળવાની ઈચ્છા કરે કે એનો પરિચય આપો. એટલે શિષ્યો કીધું કે આપનો પરિચય આપો કે હું ગાંગરોળ ગઢનો રાજા પીપાજી. એટલે શિષ્યોએ કીધું કે રાજા પીપાજી છે અને આપને મળવા માગે છે. એટલે ગુરુએ જવાબ મોકલાવ્યો કે રાજા હોય તો મારે શું છે, અમે તો વિરક્ત છીએ, અમારે રાજાને શું જરૂર છે. પીપોજીને વૈરાગ્ય થયો હતો. એણે મનથી રાજનો ત્યાગ કરીને ગુરુ મહારાજને કહેવાયું કે રાજનો ત્યાગ કરીને આપના ચરણે આવવા તૈયાર છો. શિષ્યોએ કીધું કે આ રાજનો ત્યાગ કરીને આપના ચરણે આવવાની ઈચ્છા કરે છે. એટલે રામાનંદે કીધું કે એને કયો કૂવામાં પડે, એને કયો કૂવામાં પડે. શિષ્યોએ આવીને કીધું ગુરુ મહારાજ કહે છે કૂવામાં પડો ને એને પરબારી મુઠ્ઠીઓ વાળી સીધી જ. એની નિષ્ઠા અને દ્રઢતા જોઈને ગુરુ મહારાજે સેવકોને આજ્ઞા કરી કે એને બોલાવી આવો. એની નિષ્ઠા જોઈને, સાચો ભાવ જોઈને રામાનંદ ગુરુએ પીપાજીને દીક્ષા આપી અને પીપાજી રાજા મહાન સંત થયા. મહાન સંત થયા. ગુરુની કૃપા વિના આ ઉખાણું ઉકલે એવું તો નથી જ ભાઈ. કબીર સાહેબે કીધું 10 અવતારે ગુરુ કીના ગુરુ બિન કોઈ ન સીના. નારદ મુનિએ ઢીમર ગુરુ કીના મિટાવી 84 પરમપદ દિન. 10 અવતાર ગુરુ કા સેલા ગુરુ બિન ગુરુ ફેરે આપે એકીલા. 10 અવતારોએ પણ સદગુરુ ચરણનો આશરો લીધો છે. માટે એવા સંતો મહાપુરુષોના ચરણે જાતા મનની શુદ્ધિ થાય છે અને અભયપદની પ્રાપ્તિ થાય છે. પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી જે કોઈ આત્મપદની પ્રાપ્તિ કરી એણે ગુરુની કૃપાથી કરી છે. દાદા ઉગારામ વારું તન મન ધન સબી પદ પરખાવન હારા. આવા જુગ કેટલાય વૈયા ગયા પણ સદગુરુ વિના કોઈના નથી આવ્યા. નિસ્તારા સદગુરુ મળ્યા વિના કોઈ જીવનો નિસ્તાર થયો. ગુરુ મળ્યા તો મય વલોયા માખણ ખાયા ગ્રથ તણી ગમ આઈ. ઉગારામ કે ગુરુ ઈર્ષાગર ભેટા તો એની દયાથી ઓ ઘર દૂર જ નાહી. પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી ગુરુ કૃપા વિના કોઈ ઉગીરો નથી. જેનો ઉગારો થયો એનો ગુરુ કૃપાથી થયો છે. આવા ગુરુના ગુણને શું વખાણું. મતિ મન અબોધ અજ્ઞાની ગુરુના ગુણને હું શું જાણું. ગુરુના ગુણને હું શું વખાડું. મન બુદ્ધિ અને અહંકાર ચિત્તની શુદ્ધિ સારું. ગુરુની જ્ઞાન ગંગામાં નાતા વિષય વમળ ટળનારો. મન બુદ્ધિ ચિત્તને અહંકાર ચારેય અંતસ્કરણની શુદ્ધિ કરવી છે. અને અંતસ્કરણની શુદ્ધિ થાય તો જ સુરતા રૂપ બને. ત્યાં સુધી સુરતા ન બને. સુરતા શબ્દ
શાસ્ત્રોમાં બહુ વાપરવામાં નથી આવ્યો. સુરતા શબ્દ સંતોએ ઘડીએ ને ઘડીએ વાપર્યો. સુરતા સંતો કેને કહે છે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચારેય અંતસ્કરણ એક લક્ષ્યમાં લાગે એને સંતો સુરતા કહે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને જે નોખા નોખા વહીવટો ચારેય અંતસ્કરણમાં થાય છે એ એક લક્ષ્ય ઉપર લાગે એને સંતો સુરતા કહે છે. એક લક્ષ્ય ઉપર ક્યારે લાગે કે ચારેય અંતસ્કરણની શુદ્ધિ થાય ત્યારે. આ અંતસ્કરણની શુદ્ધિ માટે બીજો ઉપાય ખાસ કરીને કોઈ કામયામ નીવડતો નથી. હરિગુરુ સંતની સેવા અને એનો સમાગમ, એનો સત્સંગ, એની કૃપાએ કરીને અંતસ્કરણની શુદ્ધિ થાય છે અને અંતસ્કરણમાં જે વિષયનું વમળ છે એ મટી જાય છે. ચાર અંતસ્કરણને જે વિષયો પ્રિય છે એ અંતસ્કરણને નામ પ્રિય થઈ જાય. ક્યારે? કે શુદ્ધિ થાય ત્યારે. જ્યારે શુદ્ધિ થઈ જાય ત્યારે ચારેય અંતસ્કરણને નામ પ્રિય થઈ જાય, ગુરુ પ્રિય થઈ જાય. ને તુલસીદાસે રામાયણમાં લખ્યું કે સમગ્ર પુણ્યનું ફળ એ સમજવું કે રામને નામ વાલા લાગે. સમગ્ર પુણ્યનું ફળ એ સમજવું કે તમને રામને નામ વાલા લાગે, ગુરુ અને એનું નામ વાલું લાગે. એ આપણા પુણ્યના ફળનો ઉદય થયો એમ સમજી લેવું. એ સમજી લેવું. તો મન, બુદ્ધિ અને અહંકાર ચિત્તની શુદ્ધિ સારું. ગુરુની જ્ઞાન ગંગામાં નાતા વિષયનું વમળ ટળનારું. ગુરુની જ્ઞાન ગંગામાં નાતા વિષયનું વમળ ટળે છે ને એના ઇતિહાસના પાના ઉપર પુરાવા છે કે ચોરી કરીને પેટ ભરનારાઓને નામ પ્રિય થઈ ગયું. એવડી મલિન વૃત્તિવાળાઓને નામ પ્રિય થઈ ગયું. એવડી મલિન વૃત્તિની શુદ્ધિ શેનાથી થઈ કે સંતોના ભાવવાહી શબ્દોની સાથે એની કરુણા. શબ્દોની સાથે એની કરુણા. હું એમ કહું છું કે તમે ગમે એવું સારું બીજક વાવો પણ પાણી પાયા વગર કોટો નીકળે ખરા? ગમે એવા કેન્દ્રનું માનો ને કે સુધારેલું બી લઈ આવો પણ બી વાવ્યા પછી એને પાણી પાવ તો જ કોટો કાઢે કે પાણી પાયા વગર કોટો કાઢે? તો સત્ય નામરૂપી બીજક આપણી હૃદય ભૂમિકામાં વાયુ પણ ગુરુ કૃપાના જળનું ચિંતન થવું જોઈએ. બાપુ, ગુરુ કૃપાનું ચિંતન થવું જોઈએ. કૃપા માગી નથી મળતી પણ તમે રેણીકરણી માર્યો, એ ભાવ માર્યો, એ પ્રેમ માર્યો એટલે સદગુરુની કરુણા વગર માગીએ તમારા હૃદયપટ સુધી આવી જાય. આવી જાય. માગવાની જરૂર જ નથી. અને માગીને પછી કૃપા આપે તો એને અંતર્યામી કે કોણ એમ કહું છું. તું પાત્ર બન એટલે સદગુરુની કૃપા તારી હૃદય ભૂમિકા ઉપર કૃપાની વાદળી વરસે 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 અને વરસે અને એની કૃપાની વાદળી વરસે એટલે અનુભવના કોટા નીકળ્યા વગરનો છૂટકો નહીં. પણ આપણે રેણીમાં રહેવું જોઈએ, વર્તમાનની અંદર રહેવું જોઈએ. રેણીમાં રહીએ ન્યા કોટા નીકળે છે, ન્યા નીકળે છે. તો જે રેણીમાં રહી ગયા, જે રેણીમાં રહી ગયા, ગુરુની રેણી અગમ પારા તા ઘર ઉગ્યા. સોર પડી જાય બુંદ જો ગુરુના ચરણમાં, એના થાય હવા કરોડના મૂલ. હે સુડલા સત બોલો તમને ગોરા પીરાની છે આણ. હે સુડલા સત બોલો. ગુરુની રેણી અગમ અપારા. જે બાળક ગુરુનો બીજું કાંઈ ન જાણતો હોય તો કાંઈ નહીં, કાંઈ બીજું ન ખાસ કરીને કરી શકતો હોય તો કાંઈ નહીં, શુદ્ધ હૃદયના ભાવથી ને ભોળા ભાવથી સદગુરુનું ભજન કરે ત્યાં ગુરુની કૃપા ઉતરવી જ જોઈએ. ઉતરવી જ જોઈએ. અને ઉતરે, ઉતરે. કાળે ઉનાળે પૃથ્વીમાં આબોહવા પ્રગટ થાય તો વાદળા બંધાય છે ને વરહે છે ને કાળે ઉનાળે. નકર એ કાંઈ વર્ષા ઋતુ નથી.
ગરમીની ઋતુ છે, એ સમયે જો કોઈ પૃથ્વીની અંદર આબોહવા પ્રગટ થાય તો કાળે ઉનાળે વાદળા બંધાય અને વરસે છે. એમ જે હૃદયની અંદર, હૃદયરૂપી ભૂમિકાની અંદર ગુરુ સ્વરૂપના લગ્નની આબોહવા બંધાય એટલે ગુરુ કૃપાનું વાદળું વૈરસા વગરનો છૂટક્યો નથી. વૈરસા વગરનો છૂટક્યો જ નથી, વરસી જ જાય. માટે વિષયનું વમળ અંતસ્કરણમાંથી મટાડવા અને અંતસ્કરણને શુદ્ધ કરવાને માટે શુદ્ધ હૃદયના ભાવથી મહાપુરુષોનો સમાગમ નિત્ય નિત્ય કરવો, કાયમ કરવાની જરૂર છે. જરૂર છે. એવા કરોડો કલ્પ વૃક્ષ કરતા ગુરુને અધિક વખાણો. કલ્પનાતીત કરે સદગુરુ એવો મહિમા જાણો. એક કલ્પ વૃક્ષ નહીં, કરોડો કલ્પ વૃક્ષ કરતાય સદગુરુનો મહિમા અધિક છે. કલ્પ વૃક્ષ તમે કદાચ કલ્પો એ ફળ આપે, પણ તમને કલ્પનાતીત ન કરે. તમને કલ્પનાતીત ન કરે. સદગુરુ કલ્પનાતીત કરે છે. કલ્પના માત્રને મટાડી દે છે, ઈચ્છા નિવૃત્તિ આપે છે. કોઈ સ્ફુરણ ફૂટવા પાણું જ નહીં. જેને કઈ ઈચ્છા જ નથી, જેને કોઈ પ્રકારની ઈચ્છાનો ઉદ્ભવ નથી, એ પરમ સુખીઓ છે. એ પરમ સુખીઓ છે. કાંઈ જોતું હોય તો હકદક છે ને, કાંઈ જોતું જ નથી. કાંઈ જોતું જ નથી, કોઈ ઈચ્છાનો ઉદ્ભવ નહીં. જેને સદગુરુની દયાથી સ્વરૂપ દર્શનનો લાભ થયો એને કોઈ ઈચ્છા થતી નથી. કારણ કે જે સ્વરૂપ દર્શનનો લાભ થયો એથી અધિક વસ્તુ કાંઈ છે નહીં. સમજાય છે ને? એથી અધિક વસ્તુ કાંઈ નથી. અને એ લાભ થયા પછી માગવાનું કાંઈ રહેતું નથી. એની કરુણાથી વગર માગે સહજ પ્રાપ્ત છે. એમ કહેવાય છે કે અષ્ટસિદ્ધિ તો એને આંગણે ઊભીને મુક્તિ થઈ છે. ન્યા દાસી જે પદ નિર્વાણી, નિર્વાણી જેના મુક્તિ ભરે છે. પાણી અષ્ટસિદ્ધિ નવનિધિ કરે મજૂરી, ઓર વિધાતા રાણી આ પદ છે નિર્વાણી જેના મુક્તિ તો ભરે છે. પાણી એને પછી કંઈ માગવા પાણું નથી. સ્વાભાવિક વિચાર કરીએ, ભગવાન મળ્યા પછી શું માગવું? અને ભગવાન મળ્યા પછી બીજું માગે તો એના જેવો મૂર્ખ કોઈ નહીં, એના જેવો અજ્ઞાની કોઈ નહીં. પણ ઝાઝા ભક્તો એવા છે એને ભગવાન સિવાયનું જ કાંઈક જોઈએ છે. એને ભગવાન સિવાયનું કાંઈ જોઈએ છે. માળા ભગવાનની કરે, પૂજા ભગવાનની કરે, ઉપાસના ભગવાનની કરે. અને ભગવાન આવવા તૈયાર થાય કે તમે ખમો, હમણાં મારા માને આવવા દો. બધાને લક્ષ્મીજી જોઈએ છે. બધાને લક્ષ્મીજી જોઈએ છે. નકર ઠાકર ઘીરે આવે તો લક્ષ્મીજી તમારું કમાડ બંધ હશે ને તોય ખખડાવીને આવી જાય. પણ જાજા ભક્તો લક્ષ્મીજીના છે. જાજા ભક્તો લક્ષ્મીજીના છે. એક દી લક્ષ્મીજી થાળ લઈને ગયા ને ભગવાન આંખું ઊંચીને બેઠા. એટલે લક્ષ્મીજી કે કેનું ધ્યાન કરો? કે મારા ભક્તોનું. કા જે મારું ધ્યાન કરે એનું હું ધ્યાન કરું છું. આ ગીતાજીનો મત છે. આ મત ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યા કે ભક્તો જેટલા ભાવથી મને ભજે છે એટલા ભાવથી હું મારા ભક્તને ભજું છું. કે મારા ભક્તને ભજું છું. કેમ? એટલે લક્ષ્મીજીએ જરા ટોણો માર્યો, તમારા ભગત ભગત ઠીક. એ આપણે એને દરવાજે જઈને એક ઠમકારો કરી એટલે ભગત તમારો ન રહે, એ ભગત આપણો. ભગવાન કે એવું ન હોય. કે એવું જ, એવું જ. કે દેવી એવું ન હોય. કે કરી બતાવું.
કરી બતાવું. પહેલાં તમે જાઓ ને હું વાંહેથી આવો, હાલો. ભગવાન કે હાલ આવજે, શું થાય છે. એટલે ભગવાન અતિ તેજસ્વી એક યોગીનું રૂપ લઈ એક ગામની અંદર પ્રવેશ કર્યો, પણ એટલો પ્રકાશ ને એટલો આભાસ, આખું ગામ જોઈને ફિદા ફિદા થઈ ગયું કે આવા યોગી તો આપણે કોઈ જોયા નથી. અને ભાઈ ધારા ચાલુ થઈ, સાંભળતા કોઈ ધરાય નહીં. ઓહો મહારાજ, બસ હવે ક્યાંય જાતા નહીં, અહીં રોકાઈ જાઓ. પાદરમાં એક ખેડૂતની વાડી. ખેડૂત કે બાપુ અહીંયા જ રોકાઈ જાઓ, અને આ વાડી તમારી સમજી લ્યો ને, જમીન કહો તો જમીન આપી દઉં, પણ અહીંથી તમારે જવાનું નથી. કે કાંઈ વાંધો નહીં. પ્રભુએ યોગી રૂપે અહીંયા થાણું જેમ આવો ને ગામ આખું, હો ભાઈ, રોજ સત્સંગ સાંભળવા જાય ને આનંદ થાય ને. મહારાજ ઉપર એટલા બધા પ્રભાવિત થઈ ગયા. 10 દી થયા, 15 દી થયા, મહિનો થયો. વાહેથી લક્ષ્મીજી યોગીનીનું રૂપ લઈને ગયા. એનો એવડો પ્રકાશ, ખંભામાં જોડી યોગીનીનું રૂપ જોતા ગામ કે આપણા ગામના ભાગ તો જો, જેવા યોગી એવા જ આ યોગીની આવ્યા. પધારો માતાજી, પધારો પધારો પધારો, અમારી ઘેરે જમવા પધારો. ભલે એક ભક્તની અહીંયા જમવા ગયા એટલે ઓલાએ થાળ પીરસો, તારા થાળમાં નહીં, હું મારા થાળમાં જમું છું. જોડીમાંથી સોનાનું પાત્ર કાઢ્યું. થાળી, વાટકો, લોટો, ચમચી સોનાના પાત્રમાં જમ્યા. અને જમી લીધા પછી કીધું કે જ્યાં હું જમું ને એને આ પાત્ર આપી દઉં છું. જ્યાં જમું ત્યાં આ સોનાનું પાત્ર એને હું આપી દઉં છું. અને તડી બોળવા માંડી. હો એ માતાજી, પેલા અમારે ત્યાં અમારું આમંત્રણ સ્વીકારો, ઓલો કે અમારું સ્વીકારો, અમારું સ્વીકારો. અને રોજ એક ઘીરે જમે ને એક સોનાનું પાત્ર આપે, એક ઘીરે જમે ને સોનાનું. પણ એ સત્સંગમાં જતા બંધ બધાય, યોગી એકલા. જેને ત્યાં વાડીએ ઉતરાતા એ ખેડૂત આવ્યો કે યોગીની, મારે ત્યાં આપ જમવા પધારો. કે આવું, પણ તારે ત્યાં ઓલો સંન્યાસી ભરાણો એને કાઢ ને તો આવું. કે માતાજી, મેં કરાર કર્યો છે કે એને રહેવું હોય ત્યાં સુધી છૂટ, કે તો આવવું નથી. મેં યોગી હારે કરાર કર્યો છે કે એને રહેવું ત્યાં સુધી છૂટ, એટલે મારે જવાનું ન કહેવાય, કે તો મારે આવવું નથી. હવે એણે વિચાર્યો ખોનાના પાત્રનો હલ્લો જાય, હવે કેમ કરવું. એટલે સંન્યાસી મહારાજને જઈને ઓલો ખેડૂ કે બાપુ, જોગી ભમતા ભલા, ઘણા દી થઈ ગયા, અને તમારે યોગીઓને એક ઠેકાણે રહેવું બહુ સારું નહીં. આપ પધારો. કે પણ તું કહેતો તો કે જેટલા દી રહેવું ને જેટલો સમય તમારે રહેવાનું સત્સંગ સાંભળવો છે ને. બાપુ, બધી વાત સાચી. જો તમને સોખી વાત, તમે નહીં જાઓ ને તો ઓલા યોગી નહીં આવશે ને મારે હોના પાત્રનો હલ્લો જાય છે. સોખી વાત, સોખી વાત. માટે જોડી ઉપાડો બાપુ. ઠીક ભાઈ, જય સિયારામ. યોગીએ જવા દીધા. લક્ષ્મીજી વાહે ઉતાવળે પગલે કે કેમ થયું યોગી? કે ના તારી વાત સાચી, કે આપણા ભગત જાજા, આપણા ભગત જાજા છે. પરમાત્મા સ્વરૂપની અંદર રમણ કરીને એ સ્વરૂપમાં ગુલતાન બને એવા તો દીવો લઈને ગોતે ને તઈ જડે એમ છે, તઈ જડે એમ છે. એ સ્વરૂપની અંદર ગુલતાન બનીને રહ્યા છે, એ સ્વરૂપની અંદર આઠે પોર સ્થિતિ કરીને રહ્યા છે. જો તમને મનાતું હોય તો મને તમને એવા ગુરુ મળ્યા છે, એવા ગુરુ મળ્યા છે કે આઠે પોર નામની અંદર ગુલતાન રહ્યા છે. ને આ શોભા બધીએ એની છે, એ આ શોભા બધીએ એની છે. નિરંતર નામ સ્મરણની અંદર એણે જીવનને વ્યતીત કર્યા છે.
એ જ ભાવમાં, એ જ પ્રેમમાં, એ જ ગુરુ ભક્તિમાં જીવનને બાપા ગાળ્યા છે. એટલે કરોડો કલ્પવૃક્ષ કરતાય જે કલ્પવૃક્ષને સેવે જે લાભ નથી થતો એ લાભ આવા સદગુરુ સંતને સેવતા થાય છે. કલ્પવૃક્ષથી જે ઈસોઈ થાય એમાં કલ્પના વધે અને સદગુરુ શરણ સેવતા કલ્પનાતીત થવાય છે. કલ્પનાતીત જીવન એ જીવનની મજા કાંઈક ઓર છે. એ જીવનનો આનંદ કાંઈક ઓર છે, જેનું કલ્પનાતીત જીવન છે. કલ્પનાનું ત્યાં ફૂરણ જ ફૂટવા પાણું નહીં. કોઈ કલ્પનાનું ત્યાં કલ્પનાનું સ્ફુરણ નથી ફૂટતું, હવે અનુભવનું ફૂટે છે. હવે ત્યાં કલ્પનાનું સ્ફુરણ નથી ફૂટતું, ત્યાં અનુભવનું ફૂટે છે. મહાપુરુષોના સાખી શબ્દો, એના ધર્મ ગ્રંથો, એ બધા અનુભવના સ્ફુરણ છે વાલા. જ્યાં કલ્પના આટા મારી ગઈ હોય ત્યાં આ ફૂરણ ન ફૂટે. ફૂટે? જ્યાં કલ્પના આટા મારી ગઈ હોય ત્યાં અનુભવનું ફૂરણ ફૂટે ખરા કે નહીં? જય સંતો સદગુરુ શરણ સેવીને કલ્પનાતીત થયા છે. એ સંતના મહાપુરુષના ઘટની અંદર અનુભવના સ્ફુરણ ફૂટે છે. એ એક એક અનુભવનો શબ્દ આપણું કલ્યાણ કરનારો છે. એને જ્ઞાન ગંગાની ધારા કહેવાય છે, શ્રુતિની ધારા કહેવાય છે, બ્રહ્મ સ્વરૂપમાંથી પ્રગટતી ધારા કહેવાય છે, જેને સરસ્વતીની ઉપમા આપવામાં આવી છે. કલ્યાણકારી વાણી છે, હિતકર વાણી છે. કલ્પનાતીત કરે ગુરુ એવો હું મહિમા. સદગુરુનો આવો મહિમા છે કે જે કલ્પનાતીત કરે છે. તો ભાઈ એવા સદગુરુ સંતના ચરણમાં સર્વ તીર્થને જાણો, ભાવે પ્રેમે એની સેવા કરતા ભવ બંધનને ટાળો. એવા સદગુરુ સંતના ચરણની સેવના કરતા સર્વ તીર્થની સેવના થઈ જાય છે. સર્વ તીર્થની સેવના થઈ જાય છે. ભાગવતની અંદર, માયતમની અંદર વ્યાસ મુનિએ લખ્યું કે એવા વિરક્ત જે મહાપુરુષો મુનિજનો જે પરમાત્માના ચરણનો આશ્રય લઈને રહે છે, એવા મુનિજનોની પાસે રહેવાથી સંસારના જીવો પવિત્ર થાય છે. ગંગાજળ તો કદાચ લાંબો સમય સેવવાથી પવિત્ર કરે છે, પણ આવા સંતો જે વિરક્ત મહાપુરુષો મુનિજનો જેને પરમાત્માના શરણનો આશ્રય છે, એના શરણે રહેનાર જીવ સંસારના જીવો તરત પવિત્ર થાય છે. એ પુણ્ય આત્માઓ જે હરિની લીલાનું ગાન કરે છે, એ કળિયુગના મળને ધોઈ નાખનાર છે. મહાપુરુષોની જ્ઞાન ગંગા કળિયુગના મેલને ધોઈ નાખનાર છે. કળિયુગનો મેલ જે આપણા મન ઉપર ચડે ને એને ધોનારી આવડી આ ગંગાજી છે, એમ ભાગવત કહે છે. સદગુરુ સંતના ચરણમાં સર્વ તીર્થને જાણો. એક ચરણની સેવના કરતા બધા તીર્થની સેવના થાય એવો સંત ચરણની સેવનાનો મહિમા છે. નરસિંહ મહેતાએ ગાયું, સંતનો સેવક શું અર્જુન, લક્ષ્મીજી સંતના દાસી, 68 તીર્થ મારા સંતના ચરણે, કોટી ગંગા અને કોટી કાશી. હું સંતનો સેવક છું, લક્ષ્મીજી સંતના દાસી છે. જે સંતો મારા સેવક બન્યા છે ત્યાં હું દાસત્વપણું સ્વીકારું છું, અને લક્ષ્મીજી પણ દાસત્વપણું સ્વીકારે છે. ત્યાં લક્ષ્મીજી સેવા કરે છે. એવા મહાપુરુષ, એવા સંત કોઈ ભગીરથ કાર્ય કરે તો ત્યાં લક્ષ્મીજીની મદદ એની મેળાએ થાય છે. બાપુ, એની મેળાએ થાય છે. ત્યાં સેવના કરે છે. જેને ઘેરે સદગુરુના વાસારે ઉજળા એના
આંગણા લક્ષ્મીજી રખોપા કરે, અન્નપૂર્ણા ન્યા વાસો કરે ને આવું કોઈક સંતે ગાયું છે ને, ગાયું છે. અડસઠ તીરથ સંતને ચરણે ગંગા જમના જેવા, સંત મળે તો મહાસુખ ઉપજે, ગુરુજી મળે તો મીઠા મેવા. આનંદ મંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. કહે પ્રીતમ ઓળખી લ્યો એંધાણે, હરિના જન હોય હરિના જેવા. આ બધા મહાપુરુષોનો મત છે ભાઈ, મત છે. પણ જેના મોટા ભાગ્યનો ઉદય થાય અને જ્યાંથી ગમ લીધી ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી એનો ભાવ ટકી રહે છે. નકર એકનાથી ભાગવતની અંદર એકનાથ મહારાજે લખ્યું કે જ્યારે પ્રજા સંકટમાં આવવાની હોય ત્યારે આકાશમાં ધૂમ્રકેતુ ઉગે છે. પ્રજા જ્યારે સંકટમાં આવવાની હોય ત્યારે આકાશમાં ધૂમ્રકેતુ ઉગે છે. એમ જ્યારે આપણું પતન થવાનું હોય ત્યારે નામમાન ગુરુમાં અભાવ થાય છે. આ પતનનો સમય આવી ગયો એ નક્કી જ કરી લેવાનું છે. અભાવનો ધૂમ્રકેતુ ઉગે છે એવું એકનાથ મહારાજે એકનાથી ભાગવતની અંદર લખ્યું છે. અભાવનો ધૂમ્રકેતુ ઉગે છે. તો જેની બહુ કમાઈ હોય, જાગ્રત સાધક હોય, એને જીવન પર્યંત નામ અને ગુરુ પોતાના પ્રાણ કરતાંય વાલા લાગે છે. પોતાના પ્રાણ કરતાંય નામ અને ગુરુ એને વાલા લાગે છે. અને આવા વાલા લાગે તો જ સાધના સફળ થાય, નકર આજે ન થાય ને કાલે ન થાય, ન થાય. માટે એવા મહાપુરુષનું ચરણની સેવના, જે સર્વ તીર્થની સેવના કર્યા બરોબર છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન. એ સર્વદેવ એમાં સમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. ગુરુની સેવામાં સર્વ સેવા દાદાશ્રી કહે છે. સર્વ સાધનનું સાધન ગુરુ શરણની સેવના છે. સર્વ સાધનનું મૂળ એક જ, મારા ગુરુના ચરણમાં જાવું. સકળ તીર્થ સંતોના ચરણે ગુરુજીને નિત ગાવું. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે. સર્વ સુખનું કારણ તમારા ઘટમાં આત્મા રામ બિરાજે છે. સર્વ પ્રકાશ સૂર્યમાં સમાય છે. એમ સર્વ દેવ દેવીઓ, નાના મોટા જે દીવડા બળી રહ્યા છે, ભક્તજનો સંતજનો, એ બધાય દીપકો અખંડ સદગુરુ બ્રહ્મ પરમાત્માના સ્વરૂપની અંદર સમાય છે. અને એમાંથી જ પ્રગટેલા દીવડાઓ છે. એમાંથી જ પ્રગટેલા દીવડાઓ છે. એટલે એમાંથી પ્રગટેલા દીવડા એ પણ પરમાત્માનું જ સ્વરૂપ કહેવાય છે. એ પરમાત્માનું જ સ્વરૂપ કહેવાય છે. તો ભાઈ, સદગુરુ સંત જેને મળ્યા એના ભાગ્ય વખાણો. જેને મનુષ્ય અવતારની અંદર એવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રી, જેનું દર્શન દુર્લભ, એવા મહાપુરુષની આરે આંખે આંખ મળવી દુર્લભ, એની આરે બે મોઢા મોઢ વાત થવી દુર્લભ, એની કૃપા મળવી દુર્લભ. એવા મહાપુરુષનું જો મળવું થયું હોય અને સેવનાનો યોગ મળ્યો હોય તો એનું ભાગ્ય વખાણવા જેવું છે. એનું ભાગ્ય વખાણવા જેવું છે. સદગુરુ સંત જેને મળ્યા એના ભાગ્ય વખાણો. દાસ જંતી ગુરુ ચરણમાં તન મન ધનને ઓવારો. એવા કોઈ સદગુરુ સંત મળી જાય, તેના ચરણે તન મન ધન ઓવારી દેવામાં મુદ્દલ ખોટ નથી. મુદ્દલ હાંસલનો ધંધો છે, હાંસલનો ધંધો છે. એ સમર્પણ ભાવ જો થઈ જાય તો બિંદુ સિંધુમાં સમાઈ જાય. બિંદુ સિંધુમાં સમાઈ જાય. માટે સદગુરુ ગુણનો ભંડાર છે. આપણે એના કેટલાક ગુણ ગાઈએ, કેટલા ગાઈ શકીએ, કારણ કે આપણી મતિ મંદ છે, અબૂધ છે, અજ્ઞાની છે. વિશેષ ગુણને શું જાણી શકીએ? પણ ગુરુ તો ગુણની ખાણ છે. ગુરુ ગુણની ખાણ છે.
सकल गुण ना भंडार सदगुरु भवजल तारणहार सदगुरु सकल गुण ना भंडार सदगुरु सकल गुण ना भंडार सकल गुण ना भंडार सदगुरु भवजल तारणहार सदगुरु सकल गुण ना भंडार जन्म सुधारण जन्मदाता सत्य ज्ञान यमी रस पाता सत्य ज्ञान यमी रस पाता ओ जन्म सुधारण जन्मदाता सत्य ज्ञान यमी रस पाता सत्य ज्ञान यमी रस पाता पूज्य पिता परमेश्वर मारा करुणा नारे भंडार सदगुरु भवजल तारणहार सदगुरु भवजल तारणहार पूज्य पिता परमेश्वर मारा करुणा नारे भंडार सदगुरु भवजल तारणहार सकल गुण ना भंडार सदगुरु भवजल तारणहार सदगुरु सकल गुण ना भंडार गाम पीपलिया नारे वासी कापी मारा करमनी फांसी कापी मारा रे करमनी फांसी काम पीपलिया नारे वासी कापी मारा कर्मनी फांसी शिखामण यमने आपी हासी सत्संग सेवा सार सदगुरु करुणा नारे भंडार शिखामण यमने आपी हासी सत्संग सेवा सार सदगुरु भवजल तारणहार सकल गुण ना भंडार सदगुरु भवजल तारणहार सदगुरु भवजल तारणहार प्रेम ना प्याला अमने पाया सोडावी ममता ने माया सोडावी वाले ममता ने माया प्रेम ना प्याला अमने पाया सोडावी रे ममता ने माया निज निजानंद रस रेलाया परम पार सदगुरु सकल गुण ना भंडार ओ निज निजानंद रस रेलाया परम
પાર સદગુરુ સકલ ગુણના ભંડાર સકલ ગુણના ભંડાર સદગુરુ ભવજલ તારણહાર સદગુરુ સકલ ગુણના ભંડાર ગુણ ગુરુના અગમય પારા પોછે નહીં જ્યાં બુદ્ધિ વિચારા એ પોષે નહીં જ્યાં બુદ્ધિ વિચારા ગુણ ગુરુના અગમય પારા પહોંચે નહીં જ્યાં બુદ્ધિ વિચારા ગુણાતીત સદગુરુ સ્વામી વાણી વિલાસથી બાર સદગુરુ ભવ જલ તારણહાર ગુણાતીત સદગુરુ સ્વામી વાણી વિલાસથી બાર સદગુરુ સકલ ગુણના ભંડાર સકલ ગુણના ભંડાર સદગુરુ ભવજલ તારણહાર સદગુરુ સકલ ગુણના ભંડાર દયાળુ દેવ દેવારામ દેવા નિત્ય કરું રે તમારી સેવા નિત્ય કરું રે તમારી સેવા દયાળુ દેવ દેવારામ દેવા નિત્ય કરું રે તમારી સેવા મોક્ષ પદના આપ્યા મેવા જંતીના તારણહાર સદગુરુ સકલ ગુણના ભંડાર મોક્ષ પદના આપ્યા મેવા જંતીના તારણહાર સદગુરુ સકલ ગુણના ભંડાર સકલ ગુણના ભંડાર સદગુરુ ભવજલ તારણહાર સદગુરુ સકલ ગુણના ભંડાર સદગુરુ સકલ ગુણના ભંડાર સદગુરુ એટલે ગુણની ખાણ ગુણનો સાગર ગમે એવો અવગુણથી ભરેલો માણસ ગુરુ સ્વરૂપમાં ડૂબકી મારે એટલે એના અવગુણ દૂર થઈ જાય ને ગુણથી સજ્જ થઈ જાય આ ગુરુ છે ગુરુ સ્વરૂપમાં એકવાર ડૂબકી લાગી એટલે અવગુણ ક્યાં જાય એનો પત્તો નહીં અને ગુણથી જીવન સજ્જ થઈ જાય અવગુણ એકેય દિલમાં નો રેવે જો ગુરુ સ્વરૂપમાં ડૂબકી દેવે એકેય અવગુણ ન રહે સકલ ગુણના ભંડાર સદગુરુ ભવજલ તારણહાર ભવ સિંધુને તારવાવાળા સદગુરુ છે જેની કળા અપરંપાર છે ક્યાં જીવને કેમ તારવો એ કળા એના ઘરમાં પડી છે ભક્તમાળની અંદર હનુમાનજીના ચરિત્રની અંદર નાભા ભગતે લખ્યું
કે એકવાર અર્જુને કૃષ્ણ પાસે અભિમાન કર્યું કે તમે પ્રભુ રામાવતારમાં પાજ બાંધવામાં વાનરોને ખોટો શ્રમ આપ્યો હતો. હું બાણ વિદ્યાથી પુલ બાંધી દઉં, તમે રામાવતારમાં વાંદરાને ખોટા હેરાન કર્યા પાણા ગોઠવવામાં લેવામાં. અર્જુને અભિમાન કર્યું બાણ વિદ્યાનું. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે આ નાના એક ખાડી ઉપર નાનો એવો પુલ તો બાંધો. એટલે તરત જ અર્જુને બાણનો પુલ બાંધી દીધો. એટલે ભગવાન કૃષ્ણએ હનુમાનજીને બોલાવ્યા. એટલે હનુમાનજી આવ્યા અને પુલ ઉપર સડવા જાય છે ત્યાં પુલ તડતડ માંડ્યો તૂટવા. એટલે એકદમ હનુમાનજી ઉતરી ગયા. સમુદ્રમાં જોયું તો લાલ પાણીના રેલા દેખાણા અને ભગવાનની પીઠ ઉપર લોહીના ખરડાયેલા ખરેટા દેખાણા. અર્જુન કે પ્રભુ આ શું? કે મેં જો કાસબા રૂપે આને પીઠ ન આપી હોત તો અટાણે એવા હનુમાનજી રસાતાળ જાત ને તારી બદનામી થાત. આવા તો કેટલાય ભારવાળા વાંદરાને પુલ ઉપર આંકવા, તારા બાણ ઉપર ન હાલે ભાઈ. આ બાણના પુલ ઉપર એ ન હાલી હકે. કેટલાય કરમના ભારવાળાને ઉતારવાને એ તો સદગુરુ પુલ બાંધે તો કામ થાય એમ છે. બાકી ધન્યવાદ છે મહાપુરુષોને જેણે સુરતાને કેળવી છે, સુરતાના ધ્યાનમાં જેણે સાંભળ્યાને નક્કી કર્યો છે. સુરતા જેની આઠેય પૌર ગુરુ સ્વરૂપમાં લાગી છે એવા મહાપુરુષો આ ધર્મના પુલ બાંધે છે ને એના ઉપર મારા જેવાને તમારા જેવા કર્મના ભાર ભરેલાને ભવ સિંધુ તારી દે છે. બહુ જલ તારણહાર સદગુરુ સકલ ગુણના ભંડાર, સદગુરુ બહુ જલ તારણહાર. જન્મ સુધારણ જન્મદાતા, આપણા જન્મને સુધારી દેવાવાળા જન્મના દાતા છે. સદગુરુ પરમાત્માની કૃપાથી જ દરેકને મનુષ્યનો અવતાર મળે છે અને મનુષ્ય અવતારની અંદર જન્મને સફળ કરાવનાર સદગુરુ જ છે. કે નહીં? કે નહીં? જન્મ સુધારણ જન્મદાતા, જે સત્ય જ્ઞાન અમી રસ પાતા, સત્ય જ્ઞાનનું અમૃત રસનું પાન કરાવે છે. જો ભાઈ અનુભવી મહાપુરુષોની અનુભવવાણી એને પણ અમૃત જ કહેવામાં આવે છે. શું કામે અમૃત કહેવામાં આવે છે? કે નામરૂપી અમૃતનું પાન કરાવવાની શાન ઈ વાણીથી મળે છે. એટલે મહાપુરુષોની જે અનુભવ વાણી છે એ એક પેલું અમૃત છે અને એનાથી તમે સદગુરુની શાન લઈને નામને ભજો એ સાસુ અમૃત છે કે જે અજર અમર પદમાં તમને સ્થાપિત કરી દે છે. આ અમૃતનું પાન કરવાની શાન બતાવનાર મહાપુરુષોની અનુભવ વાણી એ પણ એક અમૃત છે અને એ પણ એક જીવનની અંદર લીધા જેવો લાવો છે. લાવો છે. વશિષ્ઠ મહારાજનો મત છે કે હજારો વર્ષની તપસ્યા કરતા મહાપુરુષોનો લવ સત્સંગ મોટું ફળ આપે છે. હજારો વર્ષની તપશ્ચર્યા કરતા મહાપુરુષોનો લવ સત્સંગનો મહિમા મોટો છે. જે સત્સંગથી કરોડો હંસોનું કલ્યાણ થાય છે. અમૃત છે. એ અમૃત છે. મૂળ સ્વરૂપમાંથી પ્રગટતી ધારા એ અમૃત છે. એ કોઈ મન બુદ્ધિની કડાકોટના શબ્દો નથી અને મન બુદ્ધની કડાકોટના શબ્દો હોય એ સાંભળવાનો મજોય ન આવે, રૂસે નહીં. તો અમૃત છે. આ તો અમૃત છે. અમૃત છે. જન્મ સુધારણ જન્મદાતા સત્ય જ્ઞાન અમી રસ પાતા, પૂજ્ય પિતા પરમેશ્વર મારા જે કરુણાના ભંડાર. અમને સદગુરુ પિતા રૂપે મળ્યા છે. જ્યાં જેનું ખાતું હોય ત્યાંથી એને સદગુરુ ચરણની સેવના પ્રાપ્ત થાય છે. પણ જેને થઈ એને, જેને સદગુરુ મળ્યા એને દરેક અંશ મહાન ભાગ્યશાળી છે.
દરેકના ભાગ્ય વખાણવા જેવા જ છે કે જેને ધીંગા ધણી એવા સદગુરુ મળ્યા. પૂજ્ય પિતા પરમેશ્વર મહારાજે કરુણાના ભંડાર, જેણે અતિ કરુણા કરીને આપણને કુપાત્રને સુપાત્ર બનાવ્યા. નકર આપણને ભક્તિ હોન, ધર્મ હોન, ગુરુ હોન, ગુરુ સ્વરૂપનું ધ્યાન હોન, ચિત્તવૃત્તિની એકાગ્રતા હોન, મૈત્રી ભાવ હોન, વિવેક હોન, વિચાર હોન, જ્ઞાન શું અને વૈરાગ્ય શું, એની આપણને શું ખબર પડે? શું ખબર પડે? આ તો હાવ અભણને બરોબર મેટ્રિક ભણાવી દીધું. હાવ અભણ. મેં ઘણી વાર કીધું છે કે અમારી નિહાળમાં ઠોઠમાં ઠોઠ આપણો નંબર હતો. ઠોઠ જ કાંઈ આવડે નહીં, સકપલ બો, હાવ સકપલ બો, સહેલો નંબર. ને પછી તો સાહેબે મારા ઉપર રિજમાન થયા હતા. મને કે જંતી તારે ભણવું નથી. મેં નહીં કે તો તારે લેસન ન કરતો વાંધો નહીં. એ રિજમાન થઈ ગયા કે શું પછી માથાકૂટ કરવી, તારે ભણવું જ નથી એટલે લેસન ન કરું તો સાહેબની મહેરબાની થઈ ગઈ. લ્યો, હા એમ છે બધું. આપણો એવો નંબર હતો. આ તો દેવારામ બાપાની દયા થાય બિહાર દીધા, એની કરુણા. આપને શું ખબર પડે ને આપને ઓળખે કોણ ભલામણ? ગુરુની દયા ન હોય તો આપને કોણ ઓળખે? એમ કયો જી, એની દયા હોય તો બધું છે, એની દયા વગર તો હું છે. પૂજ્ય પિતા પરમેશ્વર મારા કરુણાના ભંડાર અતિ કરુણા કરી અને જીવનનો ઘાટ ઘડી દીધો. મેં આગલી સભામાં કીધું હતું ને કે ઘાટ ઘડવામાં ઘણાય હથોડા માર્યા, ઘણાય માર્યા. ક્યાંય આગા પાછા થવા ન દે, ક્યાંય જવા ન દે. તો એ મુદ્દલ ગમતું નહોતું, પણ હવે એમ થાય છે કે એ હથોડાએ કામ કરી નાખ્યું છે, કામ કરી નાખ્યું છે. ગામ પીપળિયાના વાસી કાપી મારી કર્મની ફાંસી. સદગુરુ જેને જેને મળે ભાઈ એ કર્મના ફાંસમાંથી મુક્ત થાય છે. કર્મના ફાંસલામાંથી છોડાવવાવાળા સદગુરુ છે. આપણે તો હાથે કરીને ફસાઈ એવું છે. છોડાવવાવાળા સદગુરુ છે. છોડાવવાવાળા સદગુરુ આપણે ઘણી વાર કહીએ છીએ ને કે ગુરુને શિષ્ય પરિભ્રમણ કરતા હતા. એક રાજાના નગરમાં ગયા. શિષ્ય અટાણું કરવા ગયો. ઘી લેવું હતું, ગોળ લેવો તો, શાકભાજી લેવી હતી. જઈને પૂછું ગોળનું હું, ઘીનું હું, લોટનું હું, શાકભાજીનું હું, કે બધી વસ્તુ 1%. ઘી 1% કિલો અને શાકભાજી 1% કિલો. ટકેસર ભાજી, ટકેસર ખાજા, બધું 1 રૂપિયે જ. કે હા. સેલો તો રાજી રાજી થઈ ગયો કે આવું તો કોઈ નગર નથી જોયું, આવું કોઈ અહીંયા જ રહેવાય, ખાધોડકો મારા જેવો. ગુરુ મહારાજ કે અહીં ટકી જવું છો આપણે? અહીં તો ટકેસર ભાજી ને ટકેસર ખાજા, ઘી 1 રૂપિયાનું, શાકભાજી 1 રૂપિયાની, ગોળ 1 રૂપિયાનું, લોટે 1 રૂપિયાનું. કે શેલાજી અહીંથી કાલ જ નીકળી જવું છે, અંધેરી નગરી છે, અહીં ન રહેવાય. અરે ગુરુ મહારાજ પણ આવું ક્યાંય નથી. વાત હાસી, પણ અહીં ન રહેવાય. શેલાને ખાવા પીવાનું મજા કે ગુરુ મહારાજ તમે જાઓ, મને થોડાક દી અહીં ઝપટું બોલાવા દો કે રે ભાઈ. સેલોજી રોકાઈ ગયો. ગુરુ મહારાજ બાજુના ગામમાં જઈને ઉતારો કર્યો. અને હા ભાઈ, ગોળ ને ઘી ને સસ્તું મળે એટલે જમાવટ કરી શાળાના હળદિયાની, સમજે થઈ ગયો ટીકા ઠીક. હવે એમાં ગામમાં એક ડોહીને ને 4 દીકરાએ ચોરી કરવા ગયા. કાસા મકાનની દિવાલને ચોરી કરવા જતા ફાંડું પડતા દિવાલ પડીને 4 છોકરા મરી ગયા. એટલે ડોહીએ રાજાને ફરિયાદ કરી કે મારા છોકરા ચોરી કરવા ગયા ને એવી કાશી દિવાલ એણે કેમ સણીક પડીને 4 મરી ગયા? આનો તમારે દંડ કરવો જોઈએ. એટલે રાજાએ માલિકને બોલાવ્યો કે ભાઈ આવી દિવાલ કેમ સડી? આ ડોસીન દીકરા તારે અહીંયા ચોરી કરવા આવ્યા ને ફાંડું પડતા દિવાલ પડીને 4 મરી ગયા. કે બાપુ મેં મકાન બનાવ્યું હોય?
મકાન તો કડિયાઓએ બનાવ્યું હોય, એમાં મારો શું વાંક? તે કડિયાને બોલાવો. કડિયાને બોલાવ્યો કે આવા ગારાનું કેમ મકાન બનાવ્યું? પડી ગયા નાના 4 છોકરા મરી ગયા. કે બાપુ હું સણવાનું કામ કરું, ગારાથી સણતો હતો, પણ આરો બનાવવાવાળા એક ગારાનો આરો ઢીલો બનાવ્યો એટલે એવું નબળું કામ થયું, એમાં મારો શું વાંક? એટલે ગારો બનાવવાવાળાને કે બોલાવો કે લા એવો ગારો ઢીલો કેમ બનાવ્યો? ત્યાં દિવાલ નબળી થઈને પડી ગયા ને ડોહીના 4 છોકરા મરી ગયા. કે બાપુ હું ગારો બનાવતો હતો. તો એ બરાબર મુલાજી નીકળ્યા. એના સામું જોવામાં રહ્યો ને એમાં પાણી વધારે પડી ગયું. કે મુલાજીને બોલાવો. મુલાજીને બોલાવ્યા કે આવડો આ ગારો બનાવતા હતા તો તમારે નીકળાય, તમારે સામું જોયું ને વધારે પાણી પડી ગયું ને ગારો ઢીલો થયો ને ડોહીના 4 છોકરા મરી ગયા અને ફાંસીએ ચડાવો. મુલાજીને ફાંસીએ ચડાવ લઈ ગયા, પણ મુલાજી પાતળા પીસોડા જેવા ને ફાંસી મોટી. એટલે ફાંસી દેવાવાળાએ કીધું કે બાપુ ફાંસી મોટી છે ને આ મુલાજી પાતળા પીસોડા જેવા આને લાગુ નથી પડતી, કે જાડાને ગોતી આવો. જાડો તા સહેલો હતો, ખાઈ જમાવટ લઈ ગયેલો અને ઉપાડ્યો ભાઈ કે હાલ તું ફાંસીના માપનો જ તો. ઉપાડ્યો. ફાંસી દેવાની હોય તો એની અંતિમ ઈચ્છા પૂરી કરવામાં આવે. કોઈને મળવું, કંઈ ખાવું. એટલે પૂછ્યું કે ભાઈ તારે કોઈને મળવું છે, તારે કંઈ ખાવું છે? કે કોઈ નથી મળવું, પણ બાજુના ગામમાં મારા ગુરુ મહારાજ છે એને બોલાવી દો. કે ભલે. એટલે ગુરુ મહારાજને બોલાવ્યા કે તમારા શિષ્યને ફાંસીની સજા છે ને પધારો એને છેલ્લા દર્શન કરવા. એટલે ગુરુ મહારાજ આવ્યા. પેલા મેં તને કીધું નહોતું કે અહીં ન રહેવાય. કે પણ હવે ગુરુ મહારાજ હવે શું થાય? હવે તમે સોડાવો જ થાય. કે જો આપણી બે મંડી બાંધવા, હું એમ કહું કે મારે ચડવું છે ને તારે એમ કહું કે મારે ચડવું છે, બે મીંડા બાંધવા. ગુરુ મહારાજ કે તારે નથી ચડવું, મારે ચડવું છે. ઓલો કે મને હુકમ છે ને તમને હુકમ ચડવા દઉં? ગુરુ મહારાજ કે નહીં, મારે જ ચડવું છે. અટાણે એવું મુહૂર્ત છે કે અટાણે ફાંસીએ ચડે અને ભગવાનનું ધામ પરબારું મળે. ગુરુ મહારાજ કે મારે ચડવું છે. કે મારે ચડવું. બે મીંડા બાંધવા. એટલે માણસોએ રાજાને બોલાવ્યું કે બાપુ ઓલા બે બાધે મારે ચડાવવો કે ને? ઓલો કે મારે ચડવું, ઓલો કે મારે ચડવું. રાજા એવો શું કામ બાંધો છો? કટાણે મુહૂર્ત એવું કે જે ફાંસીએ ચડે એને પરબારું ભગવાનનું ધામ મળે. એટલે મુહૂર્તમાં ગુરુ મહારાજ કે મારે ચડવું છે. કે મારે ચડવું. રાજા કે તમારા બાપની ફાંસી છે, મારે ચડવું કે? આ ગુરુ બાપુ, આ ગુરુ ફાંસીની સજામાંથી એ મુક્ત કરે, બીજું કોણ કરે? બાકી કરમની ફાંસી કેમ લાગે? પડે જ છૂટકો. કરમની ફાંસી ગળામાં પડે જ છૂટકો છે. છોડાવનાર સદગુરુ બંદી છોડ બિરદ તુમારા ગુનેગાર. નામ હમારા સેવક સતન સુકે તો ગુરુ હાથ ન મૂકે. બંદી છોડ એનું બિરદ છે. ગામ પીપળિયાના વાસી કાપી મારી કરમની ફાંસી. શિખામણ અમને આપી હાસી સેવા સત્સંગ સાર. કે ભાઈ જન્મમાં સફળ થવું હોય તો સેવા સત્સંગ મહાપુરુષોનું સાનિધ્ય છોડતા નહીં, એનો હથવારો છોડતા નહીં, સંતથી વિમુખ થતા નહીં, જિંદગીની અંદર ગુરુદ્વારને કોઈ દી ભૂલતા નહીં. શિખામણ આપી હાચી સેવા સત્સંગ સાર. સેવા કરો, સત્સંગ કરો, સ્મરણ કરો, આમાં જ તમારા જીવનને વ્યતીત કરો. આ શિખામણ આપી. આ શિખામણને રૂડી દિલ માનીને રેજો સંતોના ધામ. આ રોડી શિખામણ છે, રોડી છે. પ્રેમના પ્યાલા અમને પાયા, છોડાવી મમતા ને માયા. ગુરુગમરૂપી પ્રેમનો પ્યાલો પાઈ નહીં. માયા અને મમતાના બંધનમાંથી સદગુરુ છોડાવે છે. કોણ છોડાવે? સદગુરુ છોડાવે છે. અતિ આસક્ત થયેલા જીવોને પણ આપ ગુરુગમરૂપી પ્યાલાનું પાન કરાવીને એ આસક્તિમાંથી છોડાવનાર સદગુરુ છે. આપણે ઇતિહાસો જાણીએ છીએ ભાઈ
કે 1500 રાણીઓમાં રમણ કરનારો કુંભો રાણો એને આસક્તિ છોડાવી દીધી, રાજવૈભવના મોહને છોડાવી દીધો અને સંત કોટીમાં મૂકી દીધો. શેનાથી? કે ગુરુગમ રૂપી પ્યાલાનું પાન કરાવી નહીં. આ પ્યાલો એવો છે, ગુરુગમ લક્ષ્ય એવું છે કે બંધનમાંથી જીવને મુક્ત કરે છે. પ્રેમના પ્યાલા અમને પાયા, છોડાવી છે મમતાને માયા. નિજ નિજાનંદ રસ રેલાયા, રેલાયા અપરંપાર. ગુરુગમમાં જો ધ્યાન લાગે તો નિજ નિદાનંદનો રસ રેલમ શેલમ થાય છે. આ ધ્યાની આવા મહાપુરુષો, એવા સંતો કાયમને માટે ગુરુ સ્વરૂપના ધ્યાનની અંદર ગુલતાન બનીને રહે છે. અને જે એમાં ગુલતાન બન્યા એ એના અનુભવના શબ્દો કહે છે કે આઠેય પોર મન મસ્ત થઈને રેવે જાગ્યો તુરિયાનો તાર. નામ ને રૂપ મિથ્યા કરી જાણ્યા, હવે થયો છે ભજનનો આહાર. આવા શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનો કોઈ દી બદલે નહીં. વર્તમાન ચિત્તની વૃત્તિ એની નિર્મળી, જેને મહારાજ સદગુરુ થયા છે મહેરબાન. નિજાનંદની લિજ્જત જ મહાપુરુષો લીધા કરે છે, નિજાનંદની લિજ્જત જ લીધા કરે, કારણ કે એવી લિજ્જત બીજી કાંઈ છે નહીં. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે, પછી ઓર આનંદ કોઈ દ્રષ્ટિમાં ન આવે. અમૃત રસનો આહાર જેણે કરી લીધો, એ તુષ્તાંજુલને તો કેમ ખાવે. બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં. શ્રુતિ અને સમૃદ્ધિ એની શાખ પૂરે, કામને મારી ક્રોધને પ્રજાળી, તત્વ લીધું છે આવા કોઈ સંત સુરે. બ્રહ્મના દેશમાં બીજો ભાવ જ નહીં, નિજાનંદ રસ જ રેલાય છે, નિજાનંદ રસ જ રેલાય છે. આવા ગુણ ગુરુના અગમ અપારા, ન પહોંચે આપણા બુદ્ધિ વિચારા. એ ગુરુના ગુણ અગમ અને અપાર છે. એ ગુણ ગાવામાં આપણી બુદ્ધિ ટૂંકી પડે, આપણી બુદ્ધિનો વિચાર ન્યા ન પૂગી શકે, ન્યા ન પૂગી શકે, ન પહોંચે બુદ્ધિ વિચારા. બુદ્ધિ ન્યા ઠાકી જાય છે, એના પગ લપટી જાય છે. એ તો ઈ પ્રકાશ પાડે તો આપણી બુદ્ધિ એના ગુણ ગાઈ હગે. ઈ પ્રકાશ પાડે તો આપણી બુદ્ધિ એના ગુણ ગાઈ શકે. ગુણ ગુરુના અગમ અપારા, પહોંચે નહીં બુદ્ધિ વિચારા. ગુણાતીત સદગુરુ સ્વામી, જે વાણી વિલાસથી બાર, જે ગુણનો ભંડાર હોવા છતાં ગુણાતીત કહેવાય છે. જે વાણી વિલાસમાં જેના સ્વરૂપનું વર્ણન આવી શકતું, ત્યાં વાણી પણ અટકી જાય છે. પ્રજ્ઞાથી પરગમ્ય વાણી, અવાસ્ય પદની હું કહું કહાણી. જ્યાં સદા છે અંતર્યામી, આત્મ અપારની, મને મળી અમૂલક આંખ વિવેક વિચારની. વાણી પહોંચે ત્યાં વેખરી, વેદ ન પહોંચે શ્યાર. ગુરુ ગમે ઈ પદ પામી, જો અનુભવ ઉઠે લગાર. ત્યાં વાણી અટકી જાય છે. ગુણાતીત સદગુરુ સ્વામી, જે વાણી વિલાસથી બાર. સદગુરુ સકલ ગુણના ભંડાર, ભવજલ તારણહાર. દયાળુ દેવ દેવારામ દેવા, નિત્ય કરું તમારી સેવા. મોક્ષ પદના આપ્યા મેવા, જંતીના તારણહાર. આવા દયાળુ સદગુરુ, જે કરુણાની મૂર્તિ છે, જે આપને કુપાત્રને સુપાત્ર બનાવીને મોક્ષ અધિકારી બનાવે છે, એ જ ગુરુનો મોટો ઉપકાર છે. એટલે મોટો ભાગનો ઉદય થાય ત્યારે આપણને આવા સદગુરુનું મળવું થાય છે, અને સદગુરુ ચરણનો આપણને બાપા આશરો મળે છે. મોટા ભાગ્યે મને ગુરુ સંગ મળ્યો, મનુષ્ય જન્મનો ફેરો ફળ્યો. મોટા ભાગ્યે મને ગુરુ સંગ મળ્યો, ગુરુ સંગ મળ્યો, મનુષ્ય જન્મનો ફેરો ફળ્યો.
અજ્ઞાન અંધારે હું બહુ રે આથડિયો, અજ્ઞાન અંધારે બહુ રે આથડિયો, ભવરણમાં હું ભૂલો પડ્યો, ભવરણ મારે હું તો ભૂલો પડ્યો. દયાળુ ગુરુએ, દયાળુ ગુરુએ મારો હાથ રે પકડ્યો, દયાળુ ગુરુએ મારો હાથ રે પકડ્યો, મનુષ્ય જન્મનો ફેરો ફળ્યો. મોટા ભાગ્યે મને ગુરુ સંગ મળ્યો, મનુષ્ય જન્મનો ફેરો ફળ્યો. ગુરુના ચરણે શીશ મેં ધર્યો, ગુરુના ચરણે, ગુરુના શરણે શીશ મેં ધર્યો, સેવા ભક્તિએ મારો કાજ સરિયો, સેવા ભક્તિએ મારો કાજ સરિયો. દયાળુ ગુરુએ, દયાળુ ગુરુએ મારો ઘાટ રે ઘડિયો, હે દયાળુ ગુરુએ મારો ઘાટ રે ઘડિયો, મનુષ્ય જન્મનો ફેરો ફળ્યો. મોટા ભાગે મને ગુરુ સંગ મળ્યો, મનુષ્ય જન્મનો ફેરો ફળ્યો. નિજ નામનો બોધ મને કર્યો, નિજ રે નામનો બોધ મને કર્યો, હરદમે દમ ધ્યાન ધર્યો, હરદમે દમ ધ્યાન ધર્યો. અહો નિશ્ચયમાં, અહો નિશ્ચયમાં નાદ રે ગરજ્યો, અહો નિશ્ચયમાં નાદ રે ગરજ્યો, મનુષ્ય જન્મનો ફેરો ફળ્યો. મોટા ભાગ્યે મને ગુરુ સંગ મળ્યો, ગુરુ સંગ મળ્યો, મનુષ્ય જન્મનો ફેરો ફળ્યો. સત્ય જ્ઞાનનો પ્રકાશ પડ્યો, સત્ય જ્ઞાનનો પ્રકાશ પડ્યો, ચેતન પુરુષ મારી નજરે ચડ્યો. સત્ય જ્ઞાનનો પ્રકાશ પડ્યો, ચેતન પુરુષ મારી નજરે ચડ્યો. કરી દર્શન ને, કરી દર્શન ને પાય હું પડ્યો, કરી દર્શન ને પાયે પડ્યો, મનુષ્ય જન્મનો ફેરો ફળ્યો. મોટા ભાગ્યે મને ગુરુ સંગ મળ્યો, મનુષ્ય જન્મનો ફેરો ફળ્યો.
દેવારામ ગુરુ મારા દયાનો દરિયો, દેવારામ ગુરુ મારા દયાનો દરિયો, આનંદ લહેરે અખંડ ઉછળ્યો, આનંદ લહેરે અખંડ ઉછળ્યો. દેવારામ ગુરુ મારા દયાનો દરિયો, આનંદ લહેરે અખંડ ઉછળ્યો. જમતી બિંદુએ સિંધુમાં ભળ્યો, જમતી બિંદુએ સિંધુમાં ભળ્યો, મનુષ્ય જન્મનો ફેરો ફળ્યો. મોટા ભાગે મને ગુરુ સંગ મળ્યો, ગુરુ સંગ મળ્યો, મનુષ્ય જન્મનો ફેરો ફળ્યો, મનુષ્ય જન્મનો ફેરો ફળ્યો. સદગુરુ